દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 100% મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ ચૂંટણી તંત્રની મદદમાં આવી રહ્યું છે। એવું જાહેર કરેલ છે કે આગામી 8 થી 12 સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન કરેલ તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચ પર ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે। ઉપરાંત તારીખ 7 થી 9 મે સુધી જિલ્લાની વિવિધ હોટલો રેસ્ટોરન્ટમાં 7% સુધીના ડિસ્કાઉન્ટની પણ હોટલ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે દેશની લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં એક પણ મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના દિશાનિર્દેશમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિના કેળવવા સનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા રહ્યા છે। ઇલેક્શન્સ જ્યારે દુનિયાની સૌથી મોટી ડેમોક્રેટિક કન્ટ્રી સૌથી મોટા ઇલેક્શન્સમાં જઈ રહી હોય છે, એટલે કે 2024ના લોકસભા ઇલેક્શન્સ સમગ્ર દેશમાં ચાલી રહ્યા છે, ત્યારે આપણા સૌનો મતાધિકારનો આપણે ઉપયોગ કરીએ, જે આપણી નૈતિક ફરજ છે આપણા દેશ પ્રત્યે, અને આપણે સૌએ અવશ્ય મતદાન કરવું જોઈએ। અને મતદારોને પ્રોત્સાહિત કરવા માટે અનેક સરકાર દ્વારા ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો યોજાતા હોય, ત્યારે દ્વારકા હોટેલ એસોસિએશન એ પણ એક નક્કી કરેલું છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં જ્યારે મતદારો મતદાન કરવા જતા હોય છે, ત્યારે જે મતદારો મત નાખશે તેને હોટેલ એસોસિએશન વતી રેસ્ટોરન્ટ્સમાં અને હોટેલ્સમાં 7% જેવું ડિસ્કાઉન્ટ, કારણ કે 7 તારીખે મતદાન છે ગુજરાતમાં, તો એને પ્રોત્સાહન કરવા માટે હવે 7% ડિસ્કાઉન્ટ 7, 8 અને 9 તારીખ સુધીમાં જે પણ લોકો મતદાન કરી અને હોટેલ્સ રેસ્ટોરન્ટ્સની સર્વિસીસ લેશે એને એમના બિલમાં આ ડિસ્કાઉન્ટની ફેસિલિટી અમે આપશું, જેથી મતદાતાઓને પ્રોત્સાહન મળે। અને અમે પણ આજે આપણો દેશનો સૌથી મોટો પર્વ